આજે તો દિવસે ગામના દરિયા કિનારે નાસ્તો કરવા ગયા અને રાતે પહોંચી ગયા સીધા હોળી માતાના દર્શન કરવા અમારા ગામમાં જ તે. તો બપોરના ટાઈમે મસ્ત એવા તૈયાર થઈ ગયા અને નીકળી જાય બંને ભાઈ ગામમાં જવા માટે. ગામમાં બીજે ક્યાંય તો નહીં જ પરંતુ દુકાને પૂગી જાય ને દુકાને આવ્યા એટલે મસ્ત એવી ચા આવેલી હતી એટલે પેલા તો મસ્ત એવી ચા ઠપકારી લીધી. મસ્ત એવી ચા તો ઠપકારી લીધી પરંતુ હાલની ટાઈમે થોડી ઘણી ભૂખ લાગી હતી એટલે નાસ્તાની લારીએથી થોડો ઘણો નાસ્તો લઈ લીધો અને આવી જાય અમારા ગામના દરિયા કિનારે. મસ્ત એવો બધા ભાઈબંધો એક સાથે બેસીને નાસ્તો કરી લીધો અને પછી આવી જાય ફરી દુકાને પાછા. ઘણી બધી વાર દુકાને બેઠા પછી હાંજ પડી ગઈ એટલે હાંજનું દુકાનનું શટર પાડી દીધું અને મસ્ત એવું તાળું મારીને આવી જાય અમારા ગામના ગોંદરે એટલા માટે આવ્યા હતા કારણ કે આજે છે કમળાઈ હોળી એટલે પહેલા તો બધાને હેપી કમળાઈ હોળી. ગામના બધા જ લોકો એક સાથે ભેગા થઈને હોળીનું પ્રાગટ્ય કરતા હોય છે. હોળીમાં તો માતાજીને એક જ પ્રાર્થના કરવામાં આવતી હોય છે કે બધા જ ના દુઃખનો નાશ કરજો અને આવું નવું સુખ બનાવી રાખજો. બીજું વધારે તો કઈ નથી કેવું પરંતુ તમને જો ઘરે બેઠા કમળાઈ માતાના દર્શન થઈ જાય તો એકવાર કોમેન્ટમાં જય કમળાઈ માતા લખી નાખજો. સારું હાલો મળી એક નવા મિની વ્લોગ સાથે ત્યાં સુધી બધા ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખજો.